વર્ષથી એમને ઓળખું છું, ઘણા લાગણીશીલ છે, પણ એમનામાં એક ટીચર્સની ગુડ ક્વોલિટી છે. એ કોઈ કહેશે કઈ ટીચર્સની બેસ્ટ ક્વોલિટી હોઈ શકે? કોઈના આન્સર છે કોઈની પાસે? રાઈટ. સેકન્ડ, ટીચર્સની બેસ્ટ ક્વોલિટી, ગુડ ક્વોલિટી ઓફ ટીચર્સ. એનીવન ફ્રોમ ઓડિયન્સ? હું કહું છું, હું એમને 10 વર્ષથી ઓળખું છું, એમની હાર્ડવર્ક મેં જોઈ છે. લાઈફ લોંગ લવ ફોર લર્નિંગ, આ એટીટ્યુડ કામના મિસિસ કામનાબેન ભટ્ટમાં છે. અને એમના આંખોમાંથી સરતા આંસુ એ બતાવે છે કે કેટલા દિલથી આ એમના ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા છે. એ ખૂબ ખૂબ તાળી મારા તરફથી મિસિસ કામનાબેન ભટ્ટ માટે થઈ જાય. વધુમાં મારે એ કહેવાનું છે, હું એક પર્યાવરણ પ્રેમી છું અને ધરતી માનો સેવક છું. ભારત માતાને સતત વંદન કરું છું. નમસ્તે સદા વત્સલે માતૃભૂમે ત્વયા હિન્દુ મેં સુખમ વર્ધિતમ મા મંગળે પુણ્ય ભૂમે તદર્થે વતત્વૈશે કાયો નમસ્તે નમસ્તે. મા ધરતીને વંદન કરવાનો સમય છે. મિત્રો જાગો. આજે આપણી પાસે શુદ્ધ હવા, પાણી અને ખોરાક નથી. આપણને આયુષ્યમાન કાર્ડની કોઈ જરૂર નથી. જો આપણી પાસે શુદ્ધ હવા, પાણી અને ખોરાક હશે તો કોઈ કાર્ડની આપણને જરૂર નથી મિત્રો. પરંતુ આજે આ ઘરના છોકરાઓને પરફોર્મન્સ કરતા અમે સ્ટેજ પર જોઉં છું ત્યારે ઘણી ખુશી થાય છે, પણ દુઃખ પણ મને બહુ છે મિત્રો. દુઃખ શાનું તમને ખબર છે? શાનું દુઃખ છે મને? તમને કદાચ ખ્યાલ નહીં આવે, પણ દુઃખ તમને હું જણાવું છું. મને દુઃખ એ છે કે જયારે આ નાનું નાનું બાળક મોટું થશે ત્યારે કદાચ કોઈ રિટેલ દુકાન પરથી ઓક્સિજનના સિલિન્ડર નહીં ખરીદવા પડે. શું તમારી કોઈ જવાબદારી નથી પર્યાવરણ પ્રત્યે? શું તમારા બાળકોને શીખવવાનું નથી કે વૃક્ષ કઈ રીતે ઉગાડાય? આ પીપળનું ઝાડ છે, વડનું ઝાડ છે, શું આપણી જવાબદારી નથી? આ આપણા નૈતિક મૂલ્યનું અત્યારે પતન થઈ રહ્યું છે મિત્રો. પર્યાવરણનો જેટલો સાથ છોડતું એટલે આપણે માનસિક શાંતિ અશાંતિ તરફ જતી રહેશે. હું શેફાલી મેડમને પૂછું છું એક ક્વેશ્ચન કે માણસને જયારે આપણા શરીરને આધ્યાત્મિક વિશ્રામ જયારે જોઈતો હશે તો માણસ ક્યાં જશે? મનુષ્ય ક્યાં છે જયારે આધ્યાત્મિક વિશ્રામ જોઈતો હશે? શરીરનો આધ્યાત્મિક વિશ્રામ ક્યાં મળશે? કોઈ ઓડિયન્સમાંથી જવાબ આપશે? શરીરનો આધ્યાત્મિક વિશ્રામ ક્યાં મળશે? એક વૃક્ષની નીચે. ગુડ આન્સર. તને એક મારો તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ મળશે મિત્ર. ગુડ આન્સર. માણસને જરા આધ્યાત્મિક વિશ્રામ જોઈતો હશે ને તો જંગલમાં જવું પડશે. ઋષિ મુનિઓ, દેવી દેવતાઓ જંગલમાં જ વસ્યા છે. ત્યાં કે દેવાદેવ મહાદેવ પણ કૈલાસ પર જઈને વસ્યો છે. શું કામ? બીજો એક ક્વેશ્ચન કરું છું કે ભારત માતા પાસે રક્ષક કોણ છે? આપણી ભૌગોલિક પરિસ્થિતિ આપણું રક્ષક છે. બાકી તમે જુઓ રશિયા અને યુક્રેન કેટલા લડે છે. કેમ લડે છે? એનું ભૌગોલિક કારણ છે બહુ મોટું. આપણી પાસે હિમાલય છે રક્ષક માટે, આ બાજુ હિન્દ મહાસાગર છે, આ બાજુ બંગાળની ખાડી છે, આ બાજુ કચ્છનું રણ છે, આ બાજુ રાજસ્થાન. કોઈ પાકિસ્તાનની તાકાત નથી કે આપણા પર આક્રમણ કરી શકે. એટલી ભૌગોલિક પરિસ્થિતિ આપણી પાસે છે. તો પછી આ ધરતીને સાચવવાની જવાબદારી આપણી પડે છે. બીજી મારી વાત કરવાની છે પ્લાસ્ટિક વિશે. ખાસ મારી ગૃહિણીને નમ્ર વિનંતી છે કે રસોડામાં જે સ્ટેટસ સિમ્બોલ તરીકે નોનસ્ટિક તવા વાપરે છે ને એમાં PETEF એટલે કે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન નામનું હઝાર્ડિયસ કેમિકલ છે. એ નોનસ્ટિક તવા પર જે મસાલા ઢોસાને પાવના બંધ તમે શેકો છો ને, તમે કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો. એક કાગળ મેં લગભગ ફરતું કર્યું છે, જો કોઈને વાંચવામાં આવ્યું તો ધ્યાનથી વાંચી લેજો. એક માઇક્રોપ્લાસ્ટિક તમારા શરીરના માંસપેશીઓમાં પ્રવેશી ચૂક્યું છે જે કેન્સરનું કારણ બનીને અત્યારે અટકી રહ્યું છે. માટે પ્લાસ્ટિકને છોડો, કાપડની થેલી અપનાવો. એના માટે દરેક કુટુંબીજનો માટે, નાના નાના ભૂલકાઓ માટે મિશન ગીર વડોદરા તરફથી એક ગિફ્ટ આપવામાં આવી છે. જતા જતા લઈને જશો. એની અંદર નવા વર્ષનું એક કેલેન્ડર છે, બીજું એક કાપડની થેલી છે, ત્રીજું ક્રેયોન્સ અને ડ્રોઈંગ બુક છે. અને બીજું એક વાત કરવાની, હું GSPCA ગુજરાત સ્ટેટ પ્રિવેન્શન ક્રુઆલિટી ટુ એનિમલ GSPCA સાથે બી કનેક્ટેડ છું અને માસૂમ પશુ પક્ષીઓની સેવા પણ કરું છું. કોઈ પણ સસલું ઘાયલ હોય, કાચબો ઘાયલ હોય, કોઈ કાચબો રેસ્ક્યુ કરીને મારી પાસે આવ્યો હોય એવા કાચબાઓની હું જાતે સેવા પણ કરું છું, એમને સારવાર કરું છું અને એમને યોગ્ય જગ્યાએ છોડી પણ આવું છું. ખિસકોલી ભલે બીમાર પડી હોય તો એની પણ હું સેવા કરું છું અને હું સતત એનો પ્રયત્નશીલ છું. અને તમને કોઈને કોઈ એવું ઘાયલ પશુ પક્ષી દેખાય તો એમના નંબરો પણ સાથેની એક ચીટ પણ એ થેલીમાં મેં મૂકી છે. તો યોગ્ય જગ્યાએ ફોન કરી એ પશુ પક્ષીની જગ્યાએ મોકલવા મારી નમ્ર વિનંતી છે. અને મારા ધરતી તરફથી પછી બધાઈ તમને વિનંતી કરું છું કે ધરતી માને સાચવવાનો સમય હવે નજીક છે એ તો આ ભૂલકાઓનો ઓક્સિજનના સિલિન્ડર ખરીદવા પડશે. પ્લીઝ ધરતી માનું રક્ષણ કરજો. તમારી એકાદ તમને શરમ આવતી હોય તો મારું વડોદરા ઉદ્ધવભાઈ પટેલ સાથે તૈયાર છે તમને અમારા વંટોળમાં સામેલ કરવા માટે. થેન્ક યુ. આભાર.